नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्षिभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ओम शांति शांति शांति। જ્ઞાનીની એક પછી એકની ઉત્તરોત્તર ભૂમિકાઓ, એ ભૂમિકાઓ એવી નિર્માણ થાય છે કે આપણે જ આપણી ભૂમિકા કેટલે છે તે જાણી શકીએ છીએ, અને એ ભૂમિકા ના બની હોય તો આ સાંભળવાની સાથે થઈ જાય છે. એવી 5મા નંબરની અસંશક્તિ, એ ભૂમિકા માટેનું આપણે પ્રવચનો ચાલુ છે. હવે અસંશક્તિ એટલે ફરીથી કહી દઉં કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ ભૂમિકા, ત્રણેય ભૂમિકા વખતે ત્રણેય જે જાણનારા હોય છે, વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞા, તો એમાં સુષુપ્તિ અને જાગ્રત અવસ્થા, એ બંનેની અંદર બંનેનો દ્રષ્ટા હોય છે. સ્વપ્નનો અને જાગ્રતનો દ્રષ્ટા હોય છે, સુષુપ્તિમાં કોઈ દ્રષ્ટા હોતો નથી. તો જ્યારે દ્રષ્ટા બધી એ બંને અવસ્થાઓને બાદ કરી નાખે, સુષુપ્તિને અને જાગ્રતને, એટલે બધું મિથ્યા ઠરી જાય, તો બાકી એકલો પોતે વધે છે દ્રષ્ટા. તો દ્રષ્ટાનો બીજો કોઈ એ વખતે દ્રષ્ટા નથી હોતો. મતલબ થયો કે મેરે અપને સિવા કુછ નાહી. બીજો મતલબ કહીએ કે અદ્વિતીય ભાવનો અભાવ. ત્રીજો એનો મતલબ કહીએ અસંશક્તિનો તો નિત્ય અસંગતા. તો એ નિત્ય અસંગીપણું, કોઈ દ્વિતીયપણું નથી બનતું, દ્રષ્ટા સિવાય બીજું કાંઈ રહેતું નથી, જાગ્રત સ્વપ્ન કશું રહેતું નથી. આવી જે ભૂમિકા છે આપણી પોતાની, તે અસંગ શક્તિ, એટલે કે અસંગી રહેવાની શક્તિ વધી જાય. તો આ 5મી ભૂમિકા વિશેનું વર્ણન આપણે કરીએ છીએ. તો અત્યાર સુધી એના 6 પ્રવચનો આપણે મૂક્યા. તો જીવન મુક્તિના આનંદ માટે એક આનંદ આકાર, એક બ્રહ્માકાર વૃત્તિની જરૂર પડે છે કે જે અસંગીની અસંગી રહી શકે, નિત્ય એ વૃત્તિ અસંગી રહી શકે એવી પોતાની ભૂમિકા. એ કઈ વૃત્તિ? લાડવા જેવી ચિદ ઘન ભૂમિકા, મેરે અપને સિવા કુછ નાહી. તો એ કારણ શરીરના સંસ્કાર વગર હોય તો ફરી ફરી એને પરિચિંતા આવે નહીં, જગતાકાર વૃત્તિ થાય નહીં. તો જીવન મુક્તિના આનંદ માટે જો એવી બ્રહ્માકાર વૃત્તિ બનાવવાની હોય કે લાડવો બની જાય, કોઈ લકીરી ના બનતી હોય આપણામાં, તો એવી વૃત્તિ બનાવવાની જરૂર હજુ લાગતી હોય આપણને, તો શું કરવું? તો વારંવાર આવા વેદાંતના વાક્યોનું શ્રવણ કરવું, એનું અર્થનું ચિંતન કરવું કે મારી અસંગતા થઈ છે કે નહીં. બીજું બધું સિવાય, મારા સિવાય બીજું, જેમ સ્વિચ બંધ કરો અને બધા પંખા લાઈટો બંધ થઈ જાય, એમ મારી બધી ચિત્તની વૃત્તિઓ બંધ થઈ ગઈ છે કે નહીં. તો આવી એક ભૂમિકા માટે કરી, મતલબ એ થયો કે બ્રહ્માકાર વૃત્તિ વેદાંતના અર્થનું ચિંતન કરવાથી થાય છે. પોતાનો હું કેવો છું એ પ્રશ્ન પૂછીએ તો એવી ભૂમિકા થાય છે. પણ કર્મ અને ઉપાસનાથી જે બ્રહ્માકાર વૃત્તિ એ થાય નહીં કોઈ દિવસ. સાંભળવાનું છે તે કર્મ ક્યારે ના કહેવાય કે મટવા માટેનું સાંભળતા હોઈએ તો એ પરિણામદાયી સાંભળ્યું એટલે એનું કર્મ બનતું નથી, પણ મટવાનું બને છે. તો કર્મ ને ઉપાસના કરવા માટે પણ કાં તો જાગ્રત અવસ્થા હોય, કાં તો સ્વપ્ન અવસ્થા હોય છે. તો ઉપાસના કરનારને પોતે એક અવસ્થા પસંદ કરી
અને પોતે કઈક કર્મ કરે છે અને મારા જીવનમાં મજા આવે રહી એવું રીતનો કરતા ભોગતાનો ભૂમિકાનો અનુભવ કરે છે. કાં તો જાગ્રત પસંદ કરે, કાં તો અથવા થઈ જાય પસંદ, અથવા સ્વપ્નમાં, અને એ કર્મ અને ઉપાસના કરું છું ને એનું પરિણામ સારું થાય છે ને મજા આવે છે ને શાંતિ રહે છે, તો એ કર્મ ઉપાસના કરવા વાળો જે છે એને પોતાની જગ્યાને નાની બનાવી દીધી, પોતે નાનકડો મટકો બની ગયો, વ્યાપકતા છૂટી ગઈ, તો એવો સ્થાન ધર્મી બની ગયો. તો આ પણ એક જાતની ભૂલ છે બ્રહ્મનિષ્ઠામાં. પોતાની સતત નિષ્ઠામાં કઈ ભૂલ છે કે પોતે સ્થાન ધર્મી નહીં બનવાનું, એક જગ્યાએ ફસાઈ રહી અને એ જગ્યાને મિથ્યા ના ગણતા એ જગ્યાને સત્ય ગણીને એની અંદર રામલીલા ચાલુ રાખે કે હા શાંતિની મજા આવે છે. મજા આવે છે નહીં, અસંગી કાયમ રહેવાનું છે, એ જ દ્રઢતા બનાવવાની છે. પણ એ બનાવવાની નથી, એ પોતાનો ધર્મીનો સ્વયં સ્વભાવ છે, બની જ રે. બાકી બધું દંડો લઈને ઉભા રહીએ, બાગ બગીચામાં કોઈ ચોર કે કૂતરા કે કોઈ જનાવર પહેરે જ નહીં, એનો ખ્યાલ રાખવાનો છે બસ. હવે પોતે કેવો છે ને એને બનાવવાનો છે, ભોજગરમાં નથી બનવાનું, કારણ કે એનો કાયમી ધર્મ જે છે અસંગતા, અક્રિયતા, અપરિચિન્નતા, પોતાનું બીજું કાંઈ ના હોવું એનો મૂળ સ્વભાવ છે. એટલે એમાં બનાવવાનો આ કાંઈ આવતો નથી એ સ્વભાવને. ભૂલો આપણી કેટલી થાય છે આ વાત ઉપરથી આપણે નક્કી કરીએ. ભૂલમાં રહી અને ભૂલવા વાળાના પાછો સંગમાં રહી અને આપણે ભૂલો સુધારવા જઈએ, એ નખો. એક તો ભૂલમાં રહીએ છીએ અને ભૂલવા વાળાનો સંગ પાછો રાખી અને ભૂલો સુધારવાનો આપણે પ્રયત્ન કરીએ, તો એક કાઠું કામ છે. એ સુધારવા વાળો ઉભો રહ્યો ને તો સત્સંગમાં જ પોતાની ભૂલની ખબર પડે. ક્યારે કે દ્રષ્ટાનો કોઈ દ્રષ્ટા નથી, અદ્વિતીયનો ભાવ બનતો નથી. મતલબ કે પોતાના અર્થનું વારંવાર ચિંતન કરવું, પણ કઈ કરવું એટલે કરવા વાળાનું છૂટી જવું, એ રીતો એ સાચું ચિંતન. હું મેરે અપને સિવા કુછ નહીં, મેરે અપને સિવા કુછ નહીં, આ સતત ભૂમિકા રે. હવે એ ભૂમિકા ક્યાં રહેશે એની પછી વાત કરીએ આપણે. પણ કાકરા બધા કાઢી જ નાખવાના છે, એકલી મૂર્તિ રાખવાની એની અંદર. હવે જે અંધારું છે એ ઘરના કારણે રહે છે અને ઘરને પાછું ઢાંકી દે છે, તો અંદર જે વસ્તુઓ પડી છે એ ઢાંકી, પણ અંધારું તો પોતે એમનું એમ રહે છે, વસ્તુઓને ઢાંકે છે, ઘરને ઢાંકે છે. એટલે મતલબ એ થયો કે બ્રહ્મને જાણવા દેતા નથી. આ બધું જે કઈ જુદું જગત દેખાડે છે આપણને, એક વખત દ્રષ્ટાના ભાવમાં આવી ગયા આપણે, બધું છૂટી ગયું, પરોક્ષ જ્ઞાન થઈ ગયું, પરોક્ષ મિથ્યા જ્ઞાન થઈ ગયું, પરોક્ષ. પછી શું? તો પછી સૂક્ષ્મ જગત ચાલુ થઈ જાય છે ને. જેમ અત્યારે પેલા કૂતરા છે એને બોલાવે છે ચોરની પગલા સૂંઘવા માટે, તો એનામાં સૂંઘવાનું જ્ઞાન છે, એ સૂક્ષ્મ જ્ઞાન છે એનું. કેમ કે એની અંતઃકરણની ચિત્ત વૃત્તિ હું તું મારા તારામાં પડી નથી, એટલે એમાં એનું જે યુરિક બને છે, એનું જે જ્ઞાન તંતુઓ એના બને છે એ પ્રમાણે એમાં સક્ષમ હોય છે કૂતરામાં. માણસમાં પણ આ છે, દૂરથી ખબર પડી જાય એને. સૂક્ષ્મ ઘ્રાણેન્દ્રિય છે એ તેજ થઈ જાય, સૂંઘવાથી ખબર પડી જાય, દૂરથી 5 કિલોમીટરે શું બને છે એ ખબર પડી જાય. અરે એક કોર્સ એવો ચાલે છે કે આંખે 2-3 પાટા બાંધી અને ચોપડી જોડે રાખવામાં આવે તો એ સૂંઘી અને ચોપડી વાંચે છે, આંખથી નહીં, સૂંઘીને. અને કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ એની પાસે મૂકીએ અને કોઈ પણ વ્યક્તિનો ફોટો મૂકીએ તે કહી દે કે આનો ફોટો છે, આવા કપડાં પહેરેલા છે, એ વ્યક્તિ રાજકારણી છે અથવા એને આવી તકલીફ છે, હજુ આ તકલીફ આવવાની, ભૂતકાળ ભવિષ્યકાળ બધું કહી દે, આંખો બંધ રાખીને. તો એ ચમત્કારો નથી, પણ અંદરની ઇન્દ્રિયો સૂક્ષ્મ જાગૃત થઈ જાય, કામ કરતી થઈ જાય, સૂક્ષ્મતાને પકડતી થઈ જાય, જગતની સૂક્ષ્મતા આખી. એટલે જ્ઞાની બની ગયા, સ્થૂળ બુદ્ધિને બંધ કરી, પણ સૂક્ષ્મ એવી વિશેષ ભૂમિકા ચાલુ થઈ જાય છે કે નોખી જાતનું જગત દેખાડવા લાગે. જો અહીંયા સુષુપ્તિમાં એક અનુભવ થાય છે કે હું આનંદથી સૂતો
અને મેં બીજું બહારનું કાંઈ જાણ્યું નહીં. તો એ એવી ભૂમિકા થઈ એટલે શું અનુભવ થયો આપણને કે સુખ મળ્યું. પણ ક્યારે સુખ ને કેટલું મળ્યું કે જ્યાં સુધી ઊંઘ્યા છીએ ત્યાં સુધી અને ઊંઘની અવસ્થામાં તે સુખ મળ્યું. તો એ સુખ પરમ આનંદનો એક નાનકડો ભાગ જ મળ્યો. એટલે મતલબ કે સુષુપ્તિના સ્થાન ધર્મ વાળું સુખ મળ્યું. સુષુપ્તિના સ્થાન ધર્મ વાળું જ્ઞાન, સુખનું જ્ઞાન. હવે અંતઃકરણની વૃત્તિમાં જે બ્રહ્માકાર વૃત્તિ વાળું ચેતન છે, એટલે ના કુછ હે ના હુआ ના હોવનહાર, મેરે અપને સિવા કુછ નાહી. લાડવો બની ગયો, નોખી નોખી વૃત્તિઓ બનતી નથી, એકદમ સ્વિચ બનતા બધી એ ગતિવિધિઓ બંધ થઈ ગઈ, લાઇટ એકલી રહી, કરંટ એકલો. તો આવી બ્રહ્માકાર વૃત્તિ વાળું જે ચેતન છે એને વિશેષ ચેતન કહેવાય છે. એટલે બીજી રીતે કહીએ, વિશેષ ચેતન એટલે એક જીવાત્મામાં ઊભી થયેલી સ્થિતિ. જીવાત્મા છે જ વિશેષ ચેતન છે. તો બ્રહ્માકાર વૃત્તિ ક્યાં થાય છે? જીવ ભાવમાં થાય છે. જીવ ભાવ ખતમ થયો અને જ્ઞાન ભાવ થયો. તો એ જ્ઞાન અને અજ્ઞાન બંને ચિદાભાસમાં જ છે, જીવમાં જ છે. તો મુખ્ય જે છે પોતાનું હોવું એ સામાન્ય ચેતન છે, કે જે બ્રહ્માકાર વૃત્તિ એ નથી, પોતાનું સાક્ષાત હોવું એ સામાન્ય ચેતન છે. હવે ચિત્ત છે, પછી બ્રહ્માકારના કારણે, અદ્વૈતતાના કારણે બીજી વૃત્તિ બનતી નથી, જગત કાયમી મિથ્યા બની ગયું છે. અને એ વખતે જે આનંદ છે, તો ચિત્ત અને આનંદ એ મુખ્ય ચેતનમાં નથી, એ પણ સામાન્ય ચેતન એ બની ગયું. ચિત્ત એ બન્યો અને આનંદ એ બન્યું વિશેષ ચેતન. એટલે ચિત્ત અને આનંદ એ વિશેષ રૂપ છે. વિશેષ ચેતન જે વખતે ફક્ત એકલું વિશેષ ચેતન રહે છે, બધી અવિદ્યાઓ અજ્ઞાનનો પડદો ખોલી નાખે છે અંદરથી. બધી એ જગત ભ્રાંત એક મિથ્યા છે એવું કમ્પ્લીટ જ્ઞાન થઈ ગયું. પછી વિશેષ ચેતન તો એકલું વધ્યું. હવે એ વિશેષ ચેતનમાં એટલી ક્ષમતા નિર્માણ થાય છે કે આવરણનો ભંગ કરે. આવરણ એટલે અભાના પાદક આવરણ, પોતાને ના જાણ્યો તે. એ ચિત્તની ભૂમિકા, એ પ્રસન્નતાની ભૂમિકા, એ આનંદની ભૂમિકા એટલી સક્ષમ બને છે કે વિશેષ ચેતન એ આવરણનો નાશ કરે છે. કેવી રીતે? હવે જે બાદ સમાના અધિકરણની આપણે વાત કરી હતી, તો બાદ સમાના અધિકરણથી જ્ઞાન કોને થાય છે? ચિદાભાસને, જીવને થાય છે. પણ જ્ઞાન થાય છે તો એ વખતે એ રીતનું જ્ઞાન થાય છે, આવરણનો પડદો તૂટતો હોય ત્યારે, કે જગતના જ્ઞાનો અને સાક્ષીનું જ્ઞાન પટકાઈ જાય અને ચિદાભાસનો બાદ થઈ જાય એવું જ્ઞાન થાય છે. સમજ્યા? જેમ મીઠાની પૂતળી સમુદ્રનો તાક ગાઢવા જઈ તો મીઠા રૂપ બની જાય, એમ સામાન્ય વિશેષ થયેલું ચેતન એ ચિત્ત અને આનંદ એ મૂળ શું કરે છે? વિક્ષેપ ભાવને દૂર કરે છે. એટલે કે આવરણનો નાશ કરે છે, પડદો હટાવી દે છે. અને વિક્ષેપ ભાવ બંધ થયો એટલે સમાના અધિકરણથી જ્ઞાન ચિદાભાસને એટલે કે જીવને એ થાય છે, પોતાનો હોવાપણાનું. અને જ્યારે પોતાના સ્વપ્રકાશનો હું પ્રગટ છું, હતો જ, ભ્રાંતિ હતી એ જતી રહી, આવું જ્ઞાન થયું એટલે તરત જ ચિદાભાસ પોતે મંદર પામી ગયો. પોતે પોતાની હાર સ્વીકારી લીધી કે હું તો ખાલી મિથ્યા જ છું. ના કુછ હે ના હુआ ના હોવનહાર. બ્રહ્માકાર વૃત્તિ નથી, બ્રહ્માકાર વૃત્તિ થશે નહીં, થવાની નથી. બધું આભાસની અંદર છે. અને જે ભૂમિકા પોતાની છે મૂળ, એ ભૂમિકા પૂર્ણતાની છે. જ્ઞાન અજ્ઞાન બંનેની નિવૃત્તિ. હવે પછી ભૂમિકા શું થાય છે? તો પછી જ્ઞાનીના કર્મ કર્તવ્ય બુદ્ધિથી ના થાય. ન્યુટ્રલ ગેરમાં કાયમ ગાડી ચાલે. તો કર્તવ્ય બુદ્ધિથી ના થાય તો શેનાથી થાય? તો લીલા બુદ્ધિથી થાય. લીલા માત્ર કેવલમ. તો એ લીલા માત્ર થી અસંગી રહીને ન્યુટ્રલ ગેરમાં કાંઈ થતું જ નથી એવી ભૂમિકામાં સહજ કર્મો થતા રહેલા હોય, કરતા રહેલા હોય નહીં, થતા રહેલા હોય,
તો એવા કર્મો, પાપ અને પુણ્ય એનાથી નિર્માણ થતું નથી. આવા કર્મોથી ફરીથી જન્મ મરણ થતા નથી એ ભૂમિકાથી. હવે જો અહીંયા બ્રહ્મ છે તે વસ્તુતંત્ર છે, અને ઉપાસના જે કઈ જ્ઞાન અનુષ્ઠાન જે કઈ છે, યજ્ઞ, આ બધું એ બધું પુરુષ તંત્ર છે. એટલે જીવાત્મા એ નક્કી કરેલું છે, જીવાત્મા કરે છે. એમાં તો એક છે પુરુષ તંત્ર અને એક વસ્તુ તંત્ર. વસ્તુ તંત્ર શું છે? પોતાના સિવાય બીજું વસ્તુ એટલે બધે તું વસેલો છે એવું જ, બીજું કાંઈ નથી 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 નથી. વસ્તુ તું જ વસ્યો, તું જ વસ્યો, તું જ વસ્યો, એટલે એ બ્રહ્મ છે. તો બ્રહ્મ છે એ વસ્તુ તંત્ર છે, અને બીજું બધું જે કઈ એના માટે કરતા હોઈએ અંતઃકરણની શુદ્ધિ માટે, એ બધું પુરુષ તંત્ર છે. તો હવે આપણે નિષ્ઠા કોનામાં કરવાની? અસંશક્તિનો પાઠ ભણીએ છીએ તો નિષ્ઠા પોતાનામાં કરવાની, મતલબ અસંગતામાં કરવાની, મતલબ કે વસ્તુ તંત્રમાં જ નિષ્ઠા કરવાની. તો એ કર્મ નથી, પોતાનો સ્વાભાવિક સ્વભાવ છે, પોતાનો દીદાર ઓળખી લેવાનો બસ. એટલે આ ખરું જ્ઞાન થઈ ગયું પછી ખબર પડે કે આ જ્ઞાન વધે છે, ઘટે છે, ખોટું છે, સાચું છે. વારંવાર ફેરવવું પડતું હોય તો તે ખોટું. કાંઈ ફેરવવાનું આવતું જ નથી, સ્વિચ ઓફ થઈ ગઈ, આડવો થઈ ગયો. તો ખરું જ્ઞાન ન થાય એને સ્થિર કરવું પડે. એટલે એવું લાગે કે જ્ઞાન વધે છે. હવે આમ ખરું હોય, પણ એ નિધિધ્યાસન જે કરવું પડે છે એ નિધિધ્યાસન. હવે ખરું જ્ઞાન સ્થિર ન થાય કે નાખવું પડે, એમાં જ્ઞાન વધતું નથી, વિકાર પામતું નથી, ઓછું થતું નથી. પણ ખાલી બોલાતું હોય એ ખોટું જ્ઞાન હોય, એને વારંવાર ફેરવવું પડતું હોય, સ્થિર ના થતું હોય, સ્થિર કરવાની મહેનત થતી હોય, એ આપણને એમ લાગતું હોય કે હવે તો અમે જ્ઞાની થઈ ગયા, વધી ગયું જ્ઞાન. આવું બધું બોલાય ખાલી ખોટા જ્ઞાનમાં. હવે પૂર્ણ દેહ રહિત ની પોતાની ભૂમિકા છે. નથી કોઈ ભાર, કર્મ, ઉપાસના, બીજો કોઈ નથી, પોતાના સિવાય બીજું કાંઈ નથી. તો એ થઈ એક વિદેહ મુક્તિ, દેહ રહિત ની ભૂમિકા અને કાયમ નિષ્ઠાવાળી દેહ રહિત ની ભૂમિકા. તો એ ક્યારે થાય કે પોતાના જ્ઞાન, પોતાનું ભૂમિકા છે એની અંદર નિત્ય નિષ્ઠા થઈ જાય, લગન પક્કા થઈ જાય, ગાંઠ બંધાઈ જાય છેડાછેડીની. કેમ કે ભવિષ્યમાં દેહ ક્યારે પોતાનાથી નોખો લાગે? જ્યાં સુધી વાસનાઓનો ક્ષય અને મનનો નાશ ના થયો હોય ત્યાં સુધી. તો ભવિષ્યના દેહમાં વિચ્છેદ એ વખતે થાય છે, પણ વાસના ક્ષય અને મનોનાશ કરી નાખ્યો હોય. જીવન મુક્તિના ક્રમની આ 5મી, 6ઠી અને 7મી 3 ભૂમિકાઓ છે. અસંશક્તિ, પદાર્થ અભાવીની અને તુર્યગા. તો 6 ભૂમિકાઓ જે છે પહેલેથી 6ઠી, એ 6ઠી ભૂમિકાઓ, 6 ભૂમિકાઓ છે તે છેલ્લી તુર્યગાની અંતર્ગત છે. તુર્યગા આવે એટલે સ્ટોપ આવી ગયો. તુર્યગાની અંદર એનાથી અનુભવ થતો હોય કે હજુ તુર્યગામાં કેટલી વાર છે. હવે સંન્યાસની જરૂર શા માટે મહત્વની લાગે છે? તો આત્મપુરાણમાં યાજ્ઞવલ્કે એક વાત કીધી કે પોતે જ્ઞાની હોવા છતાં ઘરમાં રહેવા માટે અને તેમાં ઉત્પન્ન થતા વિક્ષેપ માટે મને દુઃખો ઉભા થાય છે. એ આપણો અનુભવ છે, યાજ્ઞવલ્કનો હતો. હું જ્ઞાની છું છતાં હું ઘરમાં રહેવાના કારણે મારે અને એમાંથી ઉત્પન્ન થતા વિક્ષેપના ભાવો છે, ક્યાંક ક્યાંક દુઃખ જેવું લાગી જાય છે અને દુઃખ ઊભું કરી નાખે છે, દુઃખમાં ઉતરી જવાય છે. તો જુઓ, એનાથી માંડીને આપણે અજ્ઞાની છીએ તો માનવાની જરૂર જ નથી. કેમ કે આપણે બસની અંદર મુસાફરી કરતા હોઈએ અને બસમાંથી નીચે ઉતર્યા હોઈએ ને તો ઘણી વખત મનમાં એમ થાય છે કે આપણી ચાલતી લાગે બસ આપણને એમ.
જેમ પંખો બંધ ને સ્વિચ બંધ કરીએ તો એની ગતિ ચાલુ રહે છે, તો જ્ઞાન થયા પછી પણ સંસારનો નશો જે છે એ નશો શાંત થતા વાર લાગે છે. હા, એનું કારણ શું છે કે નશામાં કોણ ભાગ ભજવે છે? તો લેસા અવિદ્યા જે પડી હોય ને, ફિટ થઈ ગયેલી હોય. અહીંયા એ જ્ઞાની માં હું કોણ છું એ ભૂમિકાની અંદર અભ્યાસ કરતા એક સુખદેવજી અને રામચંદ્રજીને જ્ઞાન હતું, પરિપૂર્ણ જ્ઞાન હતું. પણ જ્યારે જનક દશરથ રાજાએ કૈકેયીના કહેવાથી મંથરા ને આ બધું રામાયણ ઊભી કરી અને આ લોકોને વનમાં જવું પડ્યું, તો ભલે એમને વિવેકથી કઈ બોલ્યા નહીં, પ્રશ્નોત્તરી ના કરી, પણ એની અંદર ચિત્તને ડોળાયું તો ખરી. તો સુખદેવજીને આવું થતું, રામને પણ જ્ઞાન હતું પણ વિશ્રાંતિ નથી. કેમ કે એમણે જનક અને વશિષ્ઠ પાસે નિષ્ઠા માટે જવું પડ્યું હતું. સુખદેવજીને અને રામચંદ્રજીને જવું પડ્યું હતું. હવે પ્રારબ્ધ કર્મ જે છે એ કુશળ અવિદ્યાની અવસ્થા જે હોય ને છેલ્લી, એનું નામ લેસા અવિદ્યા. કારણ દેહમાં પડી છે, સંસ્કારો બની ગયેલા છે. કુશળ અવિદ્યાની અવસ્થા એને લઈને કોઈ લેસા અવિદ્યા કહે છે, કોઈ વખતે એને વિક્ષેપ ભાવ કહે છે. તો આવી કુશળ અવિદ્યાની અવસ્થા જે છે એ અવસ્થા જે છે એની અંદર પ્રારબ્ધ કર્મો એને અસર થોડા કરી જાય. ફિટ થઈ ગયેલા હોય ને કર્મો. હવે કર્મો જે છે એ બધા મન ઉપર આધારિત રાખે છે, માનસિકતા છે આ બધી. હવે મન જ ખતમ થઈ જાય તો જ કારણમાંથી સંસ્કારો ખતમ કરી શકાય. તે પોતાના અનુભવ સિવાય થતું નથી. જો મન કેવા અત્યારે લોકો જે ભુવાઓમાં, શ્રદ્ધાઓમાં, મહાપુરુષો, ચમત્કારોમાં પડ્યા છે, તો બધું મન જ છે, બીજું કાંઈ નથી. એક વ્યક્તિ એક રિટાયર્ડ થયો, પાછું એને દેશી દવાખાનું ખોલીને બેઠો તો એને વિષય રાખ્યો કે જેને સંતાન નથી થતા એના માટે દવા આપવામાં આવે છે, તો 70% સફળતા મળતી હતી. એના એક મિત્રએ પૂછ્યું કેવી રીતે મળે છે? કાંઈ નહીં, હું તો ગ્લુકોઝની પડીકીઓ ચાલું છું લોલમ લોલ. તો સફળતા કેવી રીતે મળે છે? મારી પાસે આવે છે એટલે હું એમને પૂછું છું કે ભાઈ જુઓ, કહી દઉં છું કે તમારા કાં તો નસીબમાં હશે તો સંતાન થશે, કાં તો શરીર સારું થશે તો સંતાન થશે. તો આ બે કારણ સિવાય કોઈ ત્રીજું કારણ નથી. હવે મારે ચેક કરવું પડે એટલે એ આપેલા હાથની નાડી જોવે ને આંખો જોવે ને જીભ કઢાવે ને પછી એમ કે તમારી નસીબને મારે ચેક કરવું પડશે. કુંડલી તમારી આવતા અઠવાડિયે લઈને આવજો બંને જણની. હવે કુંડલી કે બધા લઈને આવે એટલે હું કુંડલીને બેની કુંડલી આમથી આમ જોઉં. તો એ કુંડલી જોઉં એટલે મને કશું ખબર પડે નહીં, પણ ખાલી એવો ભાવ કરું. પેલા એમની આંખો સામું જોઉં છું, ખબર પડે છે કે હજુ એમનામાં શું રિઝલ્ટ હશે ને કેમ હશે ને આમાં અકળામણ ને આવી રીતનો વિક્ષેપ ભાવ ને આ બધું જોવામાં આવે એમનામાં. હવે બંનેની કુંડળી જોવાના ખાલી ડોળ કરીને એને કહું પેલા પુરુષને કે તારે ગુરુ ચોથા ક્રમે છે. હવે ગુરુ ચોથા સ્થાને છે એ મને કઈ ખબર પડતી ના હોય. પત્નીની કુંડળી જોઈને કહું તારો શુક્ર છે એ ગુરુથી નજીક છે. હવે મને બધું લોલમ લોલ. અને પછી આ ચોચિંતાનું કહું તમારા કિસ્મતમાં 2 સંતાન છે, એક નહીં 2. એમનું આખું આઉટલુક ફરી જાય, શ્રદ્ધા ઉપર જતું રહે. અને પછી હું આ ગ્લુકોઝની ટીકડીઓ આપી દઉં છું તો 70% માનસિકતાના કારણે જેને નતા થતા એ લોકોને થવા માંડે છે બાળકો, અને શરીરના ભાવ 30% નથી થતા. તો માનસિકતા કેટલી, એક નજર કેટલા શ્રદ્ધાથી બદલાઈ જાય છે, ભ્રાંતિઓના નિવારણથી. ભ્રાંતિમાં રહીને પણ આ લોકોને મનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ, ઉત્સાહ ઉત્પન્ન થયો એટલે એમને બાળકો થવા લાગ્યા. તો આ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ અંદર પ્રક્રિયા છે. મનની આખી બેઠક દશા બદલાઈ જાય જીવાત્માની, પણ જ્ઞાનથી દશા બદલાય છે એટલે સૂક્ષ્મ ઇન્દ્રિયો બધી કામ કરવા લાગે છે. આંખ, કાન, નાક,
મન, આ બધું દૂરનું બધું, એટલે બધાને ચમત્કાર લાગે એવા બધા કામો થતા હોય. નાડીથી પ્રાણથી વસ્તુ એકબીજે ખસેડવાની આવું બધું કાર્યો થતા હોય. એટલે આ બધાની અંદર બધા ભટકણમાંથી બહાર નીકળીને પોતાના જ્ઞાનની રક્ષા કરવી, કાયમ એમનું એમ જ્ઞાન રાખવું, એને કહેવાય અસંગત શક્તિ સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય.